તો નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 21મા હપ્તાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે તમને દિવાળી ભેટ મળવા જઈ રહી છે। આ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે, ઓફિશિયલી તારીખ આવી છે કે કેમ? ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે 2000 રૂપિયાના 21મા હપ્તા વિશે છે સમાચાર આપો, કારણ કે 2000 રૂપિયાનો 20મો હપ્તો અમુક ખેડૂતોના ખાતામાં હજી પણ જમા નથી થયો। સરકાર દ્વારા 20મો હપ્તો ઓગસ્ટ મહિનાની 2 તારીખે જમા કરવામાં આવ્યો। ત્યારથી અત્યાર સુધીમાં જોઈએ તો લગભગ 1.5 થી 2 મહિનાનો સમયગાળો થઈ ગયો છે। તેમ છતાં હજી પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે 21મો હપ્તો અને કે 20મો હપ્તો છે જમા નથી થયો। તો હવે 21મો હપ્તો એ ખેડૂત મિત્રોને મળવાનો છે કે કેમ? દિવાળી પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તાની ભેટ આવશે કે કેમ? આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે હવે 2000 રૂપિયાના હપ્તાને લઈને સરકાર તરફથી છે એ નવા ફેરફાર કરી દેવામાં આવ્યા છે। હવે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયા તમારા બેંકમાં જમા થઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓફિશિયલી જાહેરાત થઈ કે ન થઈ, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એના વિશેની તમને આજના વિડીયોની અંદર વાત કરીશું। તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 2000 રૂપિયાના 21મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જમા કરી દેવામાં આવે છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ હપ્તો જમા કર્યાના 24 કલાક પછી છે ખાતામાં જમા થતા હોય છે। તો આ પ્રકારે બે ઓપ્શન છે, બંને ઓપ્શનમાંથી તમે કઈ ઓપ્શનમાં લાગુ પડો છો, તો તમને કયા ઓપ્શન અંતર્ગત 2000 રૂપિયાનો લાભ મળે છે, તો એ દરેક પ્રશ્નો અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર, દરેક મિત્રોને વિનંતી કે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરી આવી દરેક માહિતી અને દરેક અપડેટ છે એમના સુધી મળતી રહે। તો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં આ વર્ષે પણ દિવાળી તહેવાર નિમિત્તે ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરની શરૂઆતમાં 2000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે। સૂત્રો અને લેટેસ્ટ રિપોર્ટ મુજબ માનીએ તો હાલ સરકાર દ્વારા છે એ ખેડૂતોને દિવાળી ભેટ આપવા માટે છે એ વહેલી તકે 2000 રૂપિયાના પીએમ કિસાન યોજના અંતર્ગતના 21મા હપ્તાની છે એ જાહેર કરી શકે છે, પરંતુ ઓફિશિયલી માહિતી નથી મળી। અત્યારે આજે 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દિવાળી પહેલાં મળી શકે એ મિત્રો ઓફિશિયલી અપડેટ નથી, જાહેરાત છે કે અચ્છા કોઈ પણ પ્રકારના લોકો અથવા મીડિયા રિપોર્ટ અનુસાર જે માહિતી મળી હોય એ માહિતીને બીજા લોકો સુધી શેર કરવી। તો અત્યારે 21મા હપ્તા વિશે છે આ પ્રકારની માહિતી મળી રહી છે। જો ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે તો તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ મળી જશે અને મેસેજના માધ્યમથી પણ મળી જશે, પરંતુ સરકાર દ્વારા જ્યારે પણ 2000 રૂપિયાના હપ્તા દિવાળી અથવા કોઈ એવા તહેવાર નિમિત્તે આપવામાં આવે તો બીજા અન્ય લોકોને છે એ ઘણો ટેકો થઈ રહી। તો આ પ્રકારે છે દરેક માહિતી અને દરેક આગાહી છે એ પડી ગઈ છે। હવે પણ આ લોકેશનની અંદર અત્યારે જે આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતીના કારખાનામાં ઊભા છે, તો ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસ સુધીની વાતાવરણની સ્થિતિ છે એ પણ જાણી લઈએ। તો હાલ પૂરતી તો વાતાવરણ છે એ નબળું જોવા મળી રહ્યું છે, એટલે દિવાળી પછી છે તરત કારખાનાઓ કે ઓફિસો શરૂ થાય એ પ્રકારના એંધાણ દર્શાવવામાં નથી આવતા, પરંતુ લગભગ 10 થી 15 દિવસનો સમયગાળો છે એ પસાર કરવો પડશે। હવે આજે આવું થાય એટલે કે 2000 રૂપિયાના હપ્તો બરોબર તહેવાર આવે, કોઈ એવો મોટો તહેવાર હોય કે પછી કોઈ પણ એવા વિવિધ કાર્યક્રમો હોય કે જેના માધ્યમથી આપણે આગળ આવતા હોય, તો આ જે વિવિધ કાર્યક્રમોની અંદર 2000 રૂપિયા છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ દરેક રકમ છે સામૂહિક અને માનવ જે છે એ નબળી રકમ છે દર્શાવવામાં આવતી હોય છે અથવા તો લાગતી હોય છે। હવે 2000 રૂપિયાનો હપ્તો ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો નવેમ્બર મહિનાની શરૂઆતમાં તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા તરીકે જમા થઈ જશે। જો સરકાર હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત નથી કરી, પરંતુ સત્તાવાર માહિતી માટે પીએમ કિસાન યોજના ઉપર છે આપણે નજર રાખવી પડશે, એટલે કે આ યોજના અંતર્ગત છે દરરોજ નવી અપડેટ છે આપણે જાણતા રહેવું પડશે। તો અત્યારે જે માહિતી મળી છે એ અને ગુજરાત પછીનું વાતાવરણનું જે સેલિંગ છે એ આપણે જાણીશું કે અત્યારે શું વાતાવરણ છે અને આવતા પછી બપોર પછીના સમયગાળા દરમિયાન શું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે। હવે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલું છે, ફોર્મ ભરેલું છે અને મેસેજ નથી આવતો, તો કેટલીક ભૂલ કરેલી છે, 1 થી 2 તો ભૂલ કરેલી છે। એ કઈ ભૂલ છે તમને દર્શાવીએ તો હાલ પૂરતી ઘણી વખત એવું બની શકે કે ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવવાના નથી એમ વિચારી તે ચિંતા મુક્ત હોય છે। મોટાભાગના જે મુખ્ય કારણ છે એમાં કેવાયસી છે, બેંક બેલેન્સ છે, અથવા તો
ખેડૂતોના ખાતાની અંદર ન બેલેન્સ હોય તો કાંઈ નહીં, પરંતુ મોબાઈલ ખાતાની અંદર તો બેલેન્સ હોવું જરૂરી છે. અત્યારે જે 2 થી 3 એવા ટોપિક છે કે જેના વિશે આપણે મુદ્દાવાર ચિંતા જે છે એ કરીશું. વાતાવરણની સ્થિતિ છે એ દર્શાવશું અને ગુજરાત ઉપર જે હવામાન સમાચાર છે એ પણ જાણીએ. સૌપ્રથમ પીએમ કિસાન યોજના અંતર્ગતની અપડેટ જાણીએ. તો પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી છે એની પ્રોસેસ કરવી ફરજિયાત છે. હવે જો તમે 2000 રૂપિયાના હપ્તા મેળવવા માંગો છો તો 2000 રૂપિયાના હપ્તાની અંદર ખેડૂતોના બેંક ખાતામાં છે એ કેવાયસીની પ્રોસેસ છે એ ખાસ કરીને જાણી લેવી. કારણ કે જો કેવાયસી નહીં કરાવેલું હોય તો તમને 2000 રૂપિયાના હપ્તા છે એના વિશેની જે અપડેટ છે એ જાણી નહીં શકો. તો કેવાયસી તમારે ફરજિયાત કરાવવું પડશે. જો હજુ સુધી તમે કેવાયસી કરાવ્યું નથી તો અપડેટ કરાવી લો, તરત જ કરાવી લેજો. કારણ કે સરકાર દ્વારા આ ફરજિયાત એટલે કે મેન્ડેટરી કરવામાં આવ્યું છે. કેવાયસી કરાવ્યા વિના તમારા હપ્તો છે અટકી જશે અને હપ્તો 2000 રૂપિયાનો હોય કે મિત્રો 39,000 રૂપિયાનો હોય, પરંતુ કેવાયસી હશે તો જ તમે છે હપ્તો ટ્રાન્સફર કરાવી શકશો અથવા તો હપ્તો ઉપાડી શકશો. આ સાથે બેંક અને આધાર કાર્ડના વિગતો એટલે કે ડિટેલ જે છે એ તમારે એકસાથે બેમાં ચેક કરવી પડશે, સાચી છે કે ખોટી. આ જે બેંક ઓફ બરોડા એટલે કે BOB જે છે બેંક, એ બેંકની અંદર પણ એકાઉન્ટ છે, તો એકાઉન્ટને પણ અહીંયા ટ્રાન્સફર કરી લેવાય. તો અહીંયા ટ્રાન્સફરના શું ભાવ છે, બેંક એકાઉન્ટનું છે તો અહીંયા ચાર્જ શું છે અને સાથે સાથે ચાર્જીસ કેટલા લાગે, કારણ કે ત્યાં અત્યારે ફ્રી ઓફ ચાર્જમાં બનાવ્યું હોય. હાલ પૂરતી જે ચાર્જીસ છે એ ચાર્જીસ અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે. સૌપ્રથમ દર્શાવો તો કઈ, તો અત્યારે જે દર્શાવવામાં આવી રહ્યું છે એમાં બેંક અને આધાર કાર્ડની વિગતો છે તમારે આધાર શેડિંગ કરાવવું પડશે. જે આધાર શેડિંગ તો તમને છે બેંકમાંથી કરી આપશે. સૌપ્રથમ તમારે બેંક એકાઉન્ટમાં જવાનું છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતી આપણે ગણવાની છે. પછી જ ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને ડબલ ફાયદો મળી શકે. તો મિત્રો આ માટે તમારે નજીકના CSC સેન્ટર ખાતે જવું પડશે અને CSC સેન્ટર ખાતે જાઓ એટલે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારી પાસે રજિસ્ટ્રેશન ID માગે. હવે જો તમારી પાસે રજિસ્ટ્રેશન ID ના હોય તો તમે શું કરી શકો? સામાન્ય રીતે પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં રજિસ્ટ્રેશન નંબર ID છે એ હોતી નથી. રજિસ્ટ્રેશન નંબર IDના બદલે એ લોકો છે પોતાનો વિમાન છે, કાર્ડ છે કે પછી કોઈ પણ એવી કાટાપિન છે કે જેના કારણે માધ્યમથી અંદર ઉતરી ગયેલી છે, પરંતુ હવે એને બહાર કાઢવી ખૂબ મહત્વપૂર્ણ ગણવું જરૂરી છે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા વિશે છે આ રીતની માહિતી તમારે છે ધ્યાન રાખવી પડશે. હવે જે આ યોજના અંતર્ગત હાઇલાઇટ જે પોઈન્ટ છે કે કયા કયા પોઈન્ટનું આપણે વધારે ધ્યાન રાખવાનું છે, તો એમાં તો એક છે યોજનાનું નામ. તો એ યોજનાનું નામ તો દરેક લોકોને ખ્યાલ છે, દરેક ખેડૂત મિત્રોને, કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. હવે આ યોજનાનો મુખ્ય લાભ શું છે, તો વર્ષે તમને 6000 રૂપિયાની આર્થિક સહાય છે એ ચૂકવવામાં આવે છે અને એ પણ 3 હપ્તામાં આપવામાં આવે છે. પહેલો હપ્તો 2000, બીજો હપ્તો 2000 અને ત્રીજો હપ્તો 2000 રૂપિયામાં. એમ કુલ મળી અને 3 દુને 6000 રૂપિયા તમને બેંક ખાતામાં છે ડિપોઝિટ કરી દેવામાં આવે વર્ષ પૂરું થાય ત્યારે. ત્યાં સુધીમાં તમને બેંક એકાઉન્ટમાં માત્ર ને માત્ર જે રકમ ટ્રાન્સફર કરી હોય એ જ મળતી. એ સિવાયનું વધારાનું કે પછી ગુજરાતના ખેડૂતો જે છે એમને આ યોજનાઓને છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ ન થાય, કારણ કે આવી બુદ્ધિ અને વાતાવરણની અંદર જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રહેતા, અરબ સાગરના દરિયાની અંદર જે રહેતા લોકો છે એમને તો આવી છે. તો ગુજરાત ઉપરથી જે ટોપિક છે એમાં ગુજરાતમાં પણ અત્યારે છે એ કોઈ પણ પ્રકારની અત્યારે છૂટ નથી. આ એક છે ખરું કે એમને ટાઈમ ફિક્સ કરેલો કે આ ટાઈમ પહેલાં છે આપણે ઘરે પહોંચી જવું. તો આ પ્રકારનો ટાઈમ છે એ ફરજિયાત કર્યો છે. વાતાવરણની અસર છે એ તમારે હોય તો આવું તમે પહેલ કરાવી શકો. બાકી તો અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ આપણે આવનારા સમયની અંદર મેળવતા રહીશું.